આજે હું તમારા બધાની વચ્ચે લાલજી મહારાજની આજ્ઞા લઈને એક વાત મૂકીશ. શું તમે મારી આ વાતને ઝીલશો? ભાઈ હાથ ઊંચો તો કરો કે ઝીલીશ. ગુરુ આજ્ઞા છે ભાઈ. ના ઝીલવા ના હોય તો કઈ વાંધો નહીં, પણ ઝીલવી પડે કારણ કે હિન્દુ છીએ. અને એની પહેલી શરત એ છે કે ઘરમાં જન્મ દિવસના દિવસે કેક કાપવાનું બંધ કરી દો. એનું કારણ બે છે. કેક કેમ કાપીએ છીએ કે બાઇબલ કહે છે કે યુ આર લિવિંગ ઇન હેલ એન્ડ યુ આર કટિંગ અ યર ઓફ હેલ. તમે નર્કમાં જીવો છો ને નર્કનો 1 વર્ષ કાપો છો. અને આપણી સંસ્કૃતિ શું કહે છે? નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. એ લોકો કહે છે નર્ક છે, એને એનું 1 વર્ષ કાપો છો. એટલે તમે લોકો મીણબત્તી લગાવો છો અને પછી ઓલવો છો. અને આપણે શું કહીએ છીએ કે નમો ભગવતે તસ્મૈ. અરે આપણું સૌભાગ્ય છે કે જ્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એમને ક્રીડાઓ કરી, એમનું પ્રાગટ્ય થયું, એ સ્થળ પર અમારું બી જન્મ થયું. એ આપણા સૌભાગ્ય. તો આ નર્ક કેવી રીતે થયું? એને નર્કની પરિભાષા કેવી રીતે આપણે આપી દઈએ? ખાલી ફોરેનર્સ કરે છે એટલે આપણે કરવાનું?